રાજકોટમાં સીતાજી ટાઉનશીપ આવાસ યોજનાના 6 આવાસ મહાનગરપાલિકાએ સીલ કર્યા। લાભાર્થીઓને આવાસ મેળવ્યા બાદ તેને ભાડે આપી દીધા હતા, જેને લઈને મહાનગરપાલિકાએ લાભાર્થીઓને નોટિસ થમાવી હતી। ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનેલા આવાસ મેળવીને અનેક લાભાર્થીઓ ભાડે આપી દેતા હોવાની ફરિયાદો ઉઠી હતી। એવામાં હવે રાજકોટ મહાનગરપાલિકા શહેરભરના આવાસોમાં ચેકિંગ કરશે। રાજકોટમાં સીતાજી ટાઉનશીપ આવાસ યોજનામાં 6 આવાસો સીલ કરવામાં આવ્યા, કારણ કે જે ગરીબો માટે અને મધ્યમ વર્ગ માટે આવાસ સરકારે બનાવેલા હતા, એ આવાસ તો લોકોએ પોતે મેળવી સરકાર તરફથી મેળવીને ભાડે ચડાવી દીધા હોવાનું જાણવા મળ્યું। આવાસ મેળવ્યા બાદ તેને ભાડે આપી દીધા હતા, જેને લઈને મહાનગરપાલિકાએ લાભાર્થીઓને નોટિસ થમાવી હતી। ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનેલા આવાસ મેળવીને અનેક લાભાર્થીઓ ભાડે આપી દેતા હોવાની ફરિયાદો ઉઠી હતી। એવામાં હવે રાજકોટ મહાનગરપાલિકા શહેરભરના આવાસોમાં ચેકિંગ કરશે। રાજકોટમાં સીતાજી ટાઉનશીપ આવાસ યોજનામાં 6 આવાસો સીલ કરવામાં આવ્યા, કારણ કે જે ગરીબો માટે અને મધ્યમ વર્ગ માટે આવાસ સરકારે બનાવેલા હતા, એ આવાસ તો લોકોએ પોતે મેળવી સરકાર તરફથી મેળવીને ભાડે ચડાવી દીધા હોવાનું જાણવા મળ્યું।